ફાઇનલ T20 વર્લ્ડ કપ મને તો ભાઈ લાગે છે કે ઇન્ડિયા આગળ જીતવાની જ છે. ગ્રાઉન્ડની અમદાવાદનું ગ્રાઉન્ડ હોય કે કોઈ બી ગ્રાઉન્ડ હોય, અને તમે લોકો એવું કહો છો કે અમદાવાદનું ગ્રાઉન્ડ પનોતી છે, ઇન્ડિયા હારી જાય છે, એવું કશું છે નથી. આગળ ઇન્ડિયા 1000% જીતવાનું છે. જો તમને યાદ હોય તો 2003ની અંદર વર્લ્ડ કપ થયો હતો 50 ઓવરનો, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાનો ફાઇનલ, જોહાનિસબર્ગ, સાઉથ આફ્રિકા. એમાં ઇન્ડિયા બુરી તરહ હારી ગયું હતું, યાદ છે? રિકી પોન્ટિંગે છક્કા માર્યા હતા અને આપણે ઇન્ડિયાવાળા કહેતા હતા બેટની અંદર સ્પ્રિંગ છે, યાદ હોય તો તમને. એ આપણે ફાઇનલ હારી ગયા હતા 50 ઓવરનો. ઓકે, એના પછી 2007નો વર્લ્ડ કપ આવ્યો, T20 વર્લ્ડ કપ. અને ગ્રાઉન્ડ પાછું કયું હતું ખબર છે? એ જ ગ્રાઉન્ડ, જોહાનિસબર્ગ, સાઉથ આફ્રિકા. T20 વર્લ્ડ કપ આપણે જીતી ગયા પાકિસ્તાનની સામે, પહેલો T20 વર્લ્ડ કપ. એ જ રીતે 2023નો વર્લ્ડ કપ, 50 ઓવરનો વર્લ્ડ કપ 2023નો અમદાવાદની અંદર થયો. એમાં ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની સામે હારી ગયું. અને હવે ફરી પાછું અમદાવાદની અંદર 2026, એટલે ઇન્ડિયા વર્સેસ ન્યૂઝીલેન્ડ, એટલે ઇન્ડિયા 100% જીતવાની છે. તો ભાઈ બટાકડા લાવી દો. મને તો પૂરો ભરોસો છે કે ઇન્ડિયા જીતવાની જ છે. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. કોઈ ગ્રાઉન્ડ પનોતી નથી, કોઈ ગ્રાઉન્ડ મનુષ્ય નથી. મસ્ત ઇન્ડિયા